हाय फ्रेंड्स, હું નિક પ્રજાપતિ તમારો મેથ્સ સાયન્સ ટીચર। મિત્રો, ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ખૂણાઓના પ્રકાર વિશેની માહિતી મેળવી હતી। આજે એનાથી આગળ એક પ્રમેય આવશે અભિકોણનો, એના સિવાય તમારો સ્વાધ્યાય 6.1 ના હું દાખલા શીખવવાનો છું। અગર કોઈ વિદ્યાર્થી આગળનું લેક્ચર મિસ કરીને ડાયરેક્ટ આ લેક્ચર જોતો હોય તો એને આ લેક્ચરની અંદર ઓછી ખબર પડશે। સૌથી પહેલાં થિયરિકલ તમે ખૂણાઓના પ્રકાર વિશેની માહિતી મેળવીને આવો, એના પછી ભાગ 2 નો વિડીયો જોજો। અગર તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। तो स्टार्ट करिए। सौथी पहला प्रमेय आवशे प्रमेय नंबर 6.1। टाइटल कंईक आवुं छे के परस्पर छेदती बे रेखाथी बनता अभिकोण समान होय छे। आ तमारी धोरण 9 नी जिंदगीनो सौथी पहलो प्रमेय। ओके, कई रीते सॉल्व आउट कराय तो खास ध्यान आपजो। सौथी पहला तो आ प्रमेय तमारा माटे आईएमपी छे, તમારી પ્રથમ પરીક્ષા માટે આ આઈએમપી પ્રમેય છે, બરોબર। પ્રમેયની અંદર શું હોય તો પ્રમેયની અંદર પક્ષ, સાધ્ય અને સાબિતી આવા 3 એના અંગો હોય। ઓકે, તો સૌથી પહેલા આપણે એની આકૃતિ દોરીએ। તો આકૃતિની અંદર જોજો, અહીંયા શું કીધું છે? પરસ્પર છેદતી બે રેખાથી। तो આપણે અહીંયા બે રેખાઓ દોરવી પડશે। ઓકે, તો માની લો કે આ રેખા નંબર 1 અને આ રેખા નંબર 2। ઓકે, ચલો, તો આ એક રેખા જેના આપણે નામકરણ આપી દઈએ રેખા AB અને રેખા CD। ઓકે, તમે કોઈ બી વસ્તુ નામમાં યુઝ કરી શકો છો, એવું જરૂરી નથી કે તમે AB જ આપો, બરોબર। માની લો કે મેં અહીંયા A આપી દીધી અને આ રેખાનું નામ આપી દીધું B, એટલે આ રેખા AB થઈ ગઈ। અહીંયા મેં C આપી દીધું બિંદુ અને અહીંયા D આપ્યું, એટલે આ રેખા CD। અને આ બંને રેખાઓ છેદ છે ક્યાં આગળ? બિંદુ O આગળ। તો પરસ્પર છેદતી એટલે આ બંને છેદ છે રેખા, બરોબર। બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે। મેં હમણાં થોડી વાર પહેલાં પણ વાત કરી કે જો તમે ભાગ 1 નો વિડીયો નહીં જોયો હોય ને તો અભિકોણ શું છે ખબર નહીં પડે। એટલે સૌથી પહેલાં ભાગ 1 નો વિડીયો જુઓ, ક્લિયર થઈ જાઓ, એના પછી ભાગ 2 ની અંદર આવી જાઓ। અભિકોણ કોને કહેવાય? તો બે રેખાઓના છેદવાથી બનતા સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહે છે। ઓકે, તો અહીંયા અભિકોણો કયા છે તો હું તમને બતાવી દઉં। ખૂણો AOC એક આ અને ખૂણો BOD એટલે કે આ બંને અભિકોણની જોડ કહેવાશે સામસામેના। બીજી જોડ કઈ? તો બીજી જોડ AOD, બીજી જોડ ખૂણો AOD અને ખૂણો COB, આ બે ટપકા કયા ને એ આમને સામને જે જોડ હોય ને એ અભિકોણની જોડ કહેવાય। તો એ અભિકોણ કેવા હોય? સમાન, એવું આપણે બતાવવાનું છે। અભિકોણ સમાન છે તેવું આપણે બતાવવાનું છે, બરોબર। તો ચલો સ્ટાર્ટ કરીએ પ્રમેય। સૌથી પહેલા હું લખી દઉં પક્ષ। પ્રમેયની અંદર સૌથી પહેલા આવશે પક્ષ, પછી આવશે સાધ્ય અને પછી આવશે સાબિતી। તો પક્ષ, તો પક્ષમાં શું લખવાનું? તો તમે જે ક્રિયા અહીંયા કરી એ પક્ષની અંદર લખવાનું કે રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે, જેથી માપ ખૂણો AOC અને BOD અભિકોણ બીજા નંબરની AOD આ બાજુનો ખૂણો અને COB એ અભિકોણ, આ બંને અભિકોણની જોડ છે। આટલી વાત પક્ષમાં આવો। ઓકે, તો પક્ષમાં લખી દઈએ કે રેખા AB, ધ્યાન આપજો ખાસ, રેખા AB અને રેખા CD, રેખા AB અને રેખા CD એ O બિંદુમાં છેદે છે, રાઈટ। જેથી
માપ ખૂણો AOC, માપ ખૂણો AOC અને એની સામેનો ખૂણો BOD, માપ ખૂણો BOD આ એક જોડ થઈ બરોબર. તથા બીજી જોડ AOD, માપ ખૂણો AOD અને COB, માપ ખૂણો COB રચાય છે. તો આટલી વાત તમે લખો ને પક્ષમાં કહેવાય. મતલબ જે તમે ડ્રો કરેલું હોય એના વિશેની માહિતી તમારે લખવાની હોય એ તમારો પક્ષ કહેવાય. રાઈટ. ચલો એના પછી સાધ્ય, એના પછી સાધ્ય. હવે સાધ્યમાં શું આવે? તો કોઈ પણ પ્રમેયમાં સાધ્યમાં એ બાબત આવે જે તમારે સાબિત કરવાની હોય. આપણે શું સાબિત કરવાનું છે? અભિકોણો સમાન હોય. આપણે આ વસ્તુ સાબિત કરવાની છે. અભિકોણ કેવા હોય? સમાન. તો સૌથી પહેલાં અભિકોણો કયા છે એનો ઉલ્લેખ કરો તો AOC અને BOD એની એક જોડ છે અને સમાન એટલે વચ્ચે બરાબર આવશે. રાઈટ. તો મારે વસ્તુ જે સાબિત કરવાની છે એ નંબર 1 પહેલી માપ ખૂણો AOC, AOC બરાબર અને ઉપર આવી રીતના કરું એટલે એકરૂપ કહેવાશે, મતલબ સમાન. AOC અને BOD, માપ ખૂણો BOD આ એક જોડ સમાન છે. રાઈટ. AOC અને BOD આમને સામને એક જોડ સમાન. હવે આ બંને લખું હું તો બીજી જોડ કઈ થશે? નંબર 2 AOD, માપ ખૂણો AOD એકરૂપ, માપ ખૂણો COB અથવા BOC લખો તોય ચાલે. COB આ બે મારે વસ્તુ સાબિત કરવાની. જે વિધાન સાબિત કરવાનું હોય એ વિધાન સાધ્યની અંદર આવે. રાઈટ. હવે સાબિતી. તો સાબિતી પણ એકદમ સહેલી છે, ધ્યાન આપજો ખાસ. સાબિતી. ચલો સાબિતીની શરૂઆત આપણે કઈ રીતે કરીએ તો અહીંયા જુઓ. સૌથી પહેલાં આ બંને રેખાઓ O બિંદુમાં છેદે છે એ વાત ફરીથી રિપીટ કરીને લખવી હોય તો લખાય, ના લખવી હોય તો અહીંયા જોજો. આ એક આ ખૂણો AOC અને એક આ ખૂણો BOC, આ બંને આ રેડ કલરના કર્યા ને આ બંને ખૂણા મેં તમને આગલા ભાગની અંદર કહી દીધું હતું. આ બંને ખૂણા કયા કહેવાય? આ કિરણના હાલ ધ્યાનમાં ના લેતા. ઓકે. આ બંને ખૂણા તો યાદ કરો. કોઈનું સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય, એક સામાન્ય કિરણ હોય અને સામાન્ય કિરણ ન હોય એવા કિરણો આમને સામને હોય અને બંનેનું ટોટલ 180 થતું હોય તો આ બે ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાય. મતલબ આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના. ડિટેલમાં તમને ભાગ 1 ની અંદર ખબર પડી જશે. બરાબર. આ રેડ કલરના બંને કીધા એ રૈખિક જોડના ખૂણા અને બેનું ટોટલ થશે 180. ત્યાંથી આપણે શરૂઆત કરીએ સાબિતીની. ઓકે. ચલો તો સાબિતી હું લખી દઉં તો ધ્યાન આપો. સાબિતીની અંદર શું લખું કે અહીં માપ ખૂણો AOC, માપ ખૂણો AOC અને બીજો ખૂણો માપ ખૂણો COB રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના. કઈ રીતે? થિયરી પરથી. બરોબર. એટલે કે બંનેનું ટોટલ થાય 180. તો એને સમીકરણ 1 કહી દઈએ. ગાણિતિક ભાષામાં આવું લખાશે તો માપ ખૂણો AOC પ્લસ માપ ખૂણો COB બરાબર 180. આને કહી દઈએ સમીકરણ નંબર 1. ઓકે. ચલો હવે તો આ બંને ખૂણા તમે બતાવી દીધા રૈખિક જોડના ખૂણા. હવે મને કહેજો આ બંને ખૂણા કયા થાય? જોજો ખાસ. આ બંને ખૂણા કયા થશે? આ રેડ કલરનો અને આ રેડ કલરનો. આ નીચે COB અને BOD આ બંને ખૂણા કયા થાય? તો એ પણ રૈખિક જોડના જ થાય. બંનેનું ટોટલ કેટલું? 180. તો હવે એ બેનો ઉલ્લેખ કરીએ આપણે. તો માપ ખૂણો COB. હવે
હવે માપ ખૂણો COB અને BOD અને માપ ખૂણો BOD એ પણ રૈખિક જોડના ખૂણા છે, રૈખિક જોડના ખૂણા છે. ક્લિયર? એટલે એ બેનું ટોટલ પણ કેટલું થશે? 180. તો ગાણિતિક સ્વરૂપમાં લખી દઈએ આપણે, માપ ખૂણો COB પ્લસ માપ ખૂણો BOD બરાબર 180. સમીકરણ નંબર 2. ચલો આટલું થઈ ગયું. એના પછી શું? તો જોજો ખાસ, અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 એની બરાબરની જમણી બાજુ શું છે? 180 મતલબ સરખી છે. બરાબરની જમણી બાજુ કેવી છે? સરખી. ઓકે. હવે જે સમીકરણની બરાબરની જમણી બાજુ સરખી હોય તો આપમેળે એની ડાબી બાજુ પણ સરખી થાય. એક રીત નંબર આ એક, બરોબર. એ રીતે જો ખબર ના પડે તો આ રીતે પણ ગણી શકાય. કઈ રીતે? જુઓ ખાસ જોજો. સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી, ચલો સમીકરણ 1 અને 2 પરથી મારે લખવું છે. ઓકે. ચલો હવે લખી દો. સમીકરણ 1 અને 2 પરથી. ઓકે. હવે સમીકરણ 1 અને 2 કેવું હતું જુઓ. તો સમીકરણ 1 એમાં AOC પ્લસ COB આટલો ડાબી બાજુનો ભાગ હું લખી દઉં અત્યારે, AOC અને COB. ઓકે. માપ ખૂણો AOC પ્લસ માપ ખૂણો COB બરાબર. હવે જો તો ખાસ, હવે અહીંયા શું આપેલું છે? 180. મારે 180 લખવા નથી, તો સમીકરણ 2 પરથી 180ની જગ્યાએ શું આખી વાત લખી શકું? આ સમીકરણ 1 માં 180 આપેલા છે, મારે 180 લખવા નથી, તો સમીકરણ 2 માં આવો. સમીકરણ 2 માં જુઓ 180 આપેલા છે, તો હા આપેલા છે, તો 180 આપણે લખવા નથી, તો 180ની જગ્યાએ આખું આ વિધાન લખી શકો. કયું? માપ ખૂણો COB પ્લસ BOD. ઓકે. કયા? COB અને BOD. આ બંને ખૂણા COB અને BOD. ફરીથી AOC અને COB બરાબર 180 આપેલા છે, 180 મારે લખવા નથી, તો 180ની જગ્યાએ હું COB અને BOD લખી શકું. રાઈટ? તો અહીંયા લખી દઉં. કયા? માપ ખૂણો COB અને BOD. બરાબર. એક આ રીતે સમજાય અને બીજી આ રીતે સમજાય કે સમીકરણ 1 અને 2 ની જમણી બાજુ સરખી છે ને, એટલે ડાબી બાજુ મેં આમને સામને સરખાઈ દીધી. આ બંને ડાબી બાજુ છે. બરોબર. જોઈ લો. ડાબી બાજુ આ સમીકરણ 1 ની ડાબી બાજુ. ઓકે. અને સમીકરણ 2 ની ડાબી બાજુ. કમ્પ્લીટ. તો સમીકરણ 1 ની ડાબી બાજુ અને સમીકરણ 2 ની ડાબી બાજુ મેં શું કર્યું? સરખાઈ દીધું. હવે બંને બાજુ જે સરખું હોય આપણે ઉડાડી દઈએ, તો સરખું શું દેખાય? તો સરખું જોઈ લો. COB આ COB આપણે ઉડાડી દઈએ, તો વધ્યું શું? તો માપ ખૂણો AOC પછી આ જતું રહ્યું, તો ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો BOD. એકરૂપ લખો તો પણ ચાલશે. માપ ખૂણો BOD. ઓકે. તો તમારું સૌથી પહેલાં આ વિધાન સાબિત થઈ ગયું. તમારે જે 2 વિધાન સાબિત કરવાના હતા ને, એ 2 વિધાનમાંથી એક વિધાન સાબિત થઈ ગયું. જો AOC અને BOD, આ વિધાન આપણે સાબિત કરી દીધું. કમ્પ્લીટ. હવે AOD અને COB એ સાબિત કરવા જવાનું નહીં. તમે જેમ આ બંને ખૂણા લીધા ને, એક આ ખૂણો અને બીજો આ ખૂણાની જોડ, આ બંને ખૂણા લીધા ને એટલે આ બંને જે કોમન આવ્યા હતા ને આપણે ઉડી ગયા. એવી રીતના તમે આ 2 ખૂણા અને આ 2 ખૂણા લેશો ત્યારે આ વિધાન સાબિત થઈ જશે. મીન્સ કે તમારે બીજું સમીકરણ સાબિત કરવા જવાનું નથી. બીજું સમીકરણ જે છે ડાયરેક્ટ લખવાનું. તેવી જ રીતે AOD અને COB સાબિત કરી શકાય. તો અહીંયા હું લખી દઉં. તેવી જ રીતે કયું સાબિત કરી શકાય? માપ ખૂણો કયા બંને હતા? AOD અને COB. AOD એકરૂપ
COB સાબિત કરી શકાય રાઈટ. તો આ હતો તમારો પ્રમેય. જોઈ લો. તો વેરી મોસ્ટ આઈએમપી પ્રમેય છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન છે. એના માટે તમારે પહેલાં આકૃતિ દોરવાની, પછી પક્ષ, સાધ્ય અને સાબિતી. બરાબર, એકદમ સિમ્પલ છે. શરૂઆતની અંદર જો હવે જે પ્રોપર આકૃતિ હતી હું દોરી દઉં એટલે વધારાનું કંઈ પેલું થાય નહીં. શરૂઆતની અંદર તમારે કઈ બે રેખાઓ બતાવવાની? તો શરૂઆતની અંદર તમારે આ બે ખૂણા બતાવવાના. બરાબર, અને પછી એના પછી આ બંને હતા. રાઈટ, ઓકે. તો શરૂઆતની અંદર તમારે શું કરવાનું? તો આ લખી દેવાનું, આ બંને આમને સામને એક જોડ, એના આમને સામને બીજી જોડ. ઓકે. અને પછી સાબિત કરવા જાઓ તમે તો સાબિત કરવામાં પહેલાં ક્રમશઃ બતાવવાની. પહેલાં આ બે બતાવવાની 180 અને એના પછી આ બંને બતાવવાની. પહેલાં આ બંને પછી આ બંને. તો આ ભાગ જે છે ને એ બંનેમાં આવો અને બંનેમાં આવો એટલે જતો રહે, કેન્સલ થઈ જાય. એટલે આમને સામને ખૂણા ગોઠવાઈ જાય. બરાબર, એક જોડ બતાવી દીધી, બીજી જોડ સાબિત કરવા જવાનું નહીં, એમાં લખી જ દેવાનું ડાયરેક્ટ. તેવી જ રીતે આ વસ્તુ સાબિત કરી શકાય.